વિશ્વ આદિવાસી દિવસના દિવસે જ નર્મદામાં આદિવાસીઓની જમીનના હકનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે। શું છે સમગ્ર ઘટના, આ અહેવાલમાં જાણીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ને હું છું તમારો સાહિલ। નર્મદામાં ખોપી ગામે આદિવાસીઓના જંગલ જમીન ખેડવાના પ્રશ્નને લઈને ધરણા શરૂ કરવામાં આવ્યા છે। આ ધરણામાં સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન સહિત સ્થાનિક આગેવાનો પણ જોડાયા છે। આદિવાસીઓનો આક્ષેપ છે કે જંગલ ખાતા દ્વારા જંગલની જમીન ખેડવા બાબતે ઊભા કરવામાં આવેલા આ પ્રશ્નના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। મામલો વધુ ગંભીર બનતા આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે સરકાર સામે ધરણા યોજવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ધરણા પર બેસવાની જાણ કરી હતી। સાંસદ મનસુખ વસાવાની મુખ્ય માંગ છે કે આદિવાસીઓના તેમના જમીનના હક મામલે ન્યાય આપવામાં આવે। હવે સાંભળીએ સાંસદ મનસુખ વસાવાએ આ સમગ્ર મામલે શું કહ્યું। મારે તથા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખી પછી અમારા બધા જ આગેવાને આ આદિવાસી વિશ્વ દિવસમાં અલગ અલગ કાર્યક્રમમાં જવાનું હતું, પણ તે બધા જ કાર્યક્રમો અમે ડ્રોપ કરીને અમારા માટે અમે પ્રાયોરિટી આપી છે કે આ 14 ગામના આદિવાસીઓનો આખી જિંદગી અને જીવન નિર્વાહ સાથે જોડાયેલો પ્રશ્ન છે અને 20 વર્ષનો એમનો અધિકાર છીનવાઈ જાય છે ને એ લોકો ધરણા પર બેઠા છે, ત્યારે અમે એ બધા જ કાર્યક્રમો ડ્રોપ કરીને આજે એમના સમર્થનમાં અહીંયા બેઠા છે, ધરણા પર બેઠા છે। અને આ સાથે જોડાયેલા બધા જ લોકોને કહીએ છીએ કે માનવતાની દ્રષ્ટિએ આ ગરીબ માણસો છે, આ જમીન એમને છીનવાઈ જશે, તેમને જીવન કઈ રીતના જીવવું એ મોટો પ્રશ્ન છે। તો સમજો જરા આ, અને આમને કઈ આને કઈ અમારે કોઈ બીજું કોઈ સ્વરૂપ આપવું નથી। અમે આદિવાસીને કોઈ ઉશ્કેરતા પણ નથી, પણ આદિવાસીઓના હક અને અધિકારની વાત છે, તો એના માટે અમે આ લોકો સાથે, આદિવાસીઓ સાથે છે ને આદિવાસી એ બધા અમારા સમાજના જ છે, તો આ એમને ન્યાય મળે એના માટે અમે પણ ધરણા પણ જોડાયા છે। અને હું માનું છું ત્યાં છે કે માનવતાની દ્રષ્ટિએ વન મંત્રી અર્જુનભાઈ હોય કે માનનીય મુખ્યમંત્રી સાહેબ હોય કે બીજા આ સાથે જોડાયેલા અને ઉમરપાડાના લોકોને અપીલ કરું છું હાથ જોડીને કે ભાઈ આ જંગલની જમીન જે છે સાગબારાના લોકો પાસેથી ઝૂંટવી લઈ તો એ પાછા ઉમરપાડાને તો મળવાની જ નથી, આદિવાસીને તો કોઈને મળવાની જ નથી। જંગલ ખાતું એટલે પ્લાન્ટેશન કરવાનું છે અને 2 વર્ષ પછી ઉમરપાડાનો વારો આવશે આવો, તો આદિવાસીઓને ડરાવી ધમકાવીને પટાવી ફોસટીને આદિવાસીમાં ભાગલા પડાવી અને જંગલની જમીન હડપ કરવા માંગે છે ફોરેસ્ટ વિભાગ, એની સાથે અમને સખત નારાજગી છે। છેલ્લા 25 દિવસથી આ મુદ્દો ચાલી રહ્યો છે, અનેક વાર તમે રજૂઆતો કરી સરકારમાં, તમારી સરકાર છે ભાજપની સરકાર, ભાજપના નેતાઓ નથી માનતા, શું કે? જો 25 દિવસનો પ્રશ્ન નથી, છેલ્લા 2 વર્ષથી અમે રજૂઆત કરી છે। અગાઉ મુકેશ પટેલ વન મંત્રી હતા ત્યારે પણ આ ખેડૂતો સાથે એના આ વિસ્તારના આગેવાનો સાથે અમે રજૂઆત કરી છે અને સતત પ્રયત્ન અમે ખેડૂતોની સાથે છે। અને ત્યાર પછી મંત્રીમંડળ બન્યા પછી નવા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની આખી ટીમ સાથે પ્રવીણભાઈ માળિયા બધા સાથે બેઠા છે, ટ્રાઇબલ મંત્રી નરેશ પટેલ સાથે પણ બધા મિટિંગ કરી છે। જેટલા જે અમારી પાસે જે આધાર પુરાવા છે બધા જ પુરાવા પણ એમને આપ્યા છે, તો પણ છતાં પણ શું છે કેટલાક ફોરેસ્ટના એવા કાયદા એવા છે ને સામે આદિવાસીઓમાં ભાગલા પડાયા છે, કેટલાક ઉમરપાડાના કેટલાક વિજ્ઞ સંતોષી માણસોને હાથો બનાવીને આ પ્રશ્ન ઉકેલવા માટે રોડા નાખી રહ્યા છે। તો અમે જો સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, અમે ભારતીય જનતા પાર્ટીના છે અને અહીંયા બેઠેલા લોકો પણ એ ભારતીય જનતા પાર્ટી સાથે બધા મોટા ભાગના લોકો જોડાયેલા છે। આટલા 7 હું ટર્મથી સંસદ સભ્ય ચૂંટાઉં છું ત્યારે બધા લોકોનું મને સમર્થન રહ્યું જ છે, એટલે સરકાર મારી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, પણ જ્યારે આદિવાસીઓના હક ને અધિકારીનો પ્રશ્ન હોય તો ત્યારે મારે આદિવાસીને પડખે રહેવું છે। સરકારને અમે એ જ અપીલ કરીએ છીએ કે એક માનવતાની દ્રષ્ટિએ આ પ્રશ્ન ઉકેલો। આદિવાસીઓને જે વન વિભાગના લોકો જે SRP ને પોલીસના માધ્યમથી જે રંજાડે છે, આજે અહીંયા તમે જો આ ધરણા પર બેઠા મંડપ પણ નહોતા બાંધવા દેતા અને છતાં મારી હાજરીમાં આવ્યા પછી આ મંડપ બનાવ્યો, તો આ પ્રકારનો જુલમ તો ના હોવો જોઈએ। અમે ન્યાયની વાત કરીએ છીએ, આદિવાસીના હક ને અધિકારની વાત કરીએ છીએ। બીજી બધી જગ્યાએ જંગલની જમીન જે ખેડતા હતા એટલે કેટલાક લોકોને અધિકાર પત્ર મળી ગયા, કેટલાક પેન્ડિંગ દાવા છે, તો આ પેન્ડિંગ દાવાની સાથે આને જોડવું જોઈએ। અને એ ઉપરાંત બીજા પણ ઘણી બધી જગ્યાએ એની સાથે મને કોઈ નારાજગી, કેટલીક જગ્યાએ નવા પણ ખેડાણ ત્યાં વન વિભાગ ત્યાં રોકતું નથી, તો આ તો 20 વર્ષનો જે ખેડાણ છે, 20 વર્ષનો એમનો અધિકાર છે, તે કેમ છોડાવવા માંગે છે? આ નિરાકરણ કેમ નથી આવતું? નિરાકરણ નથી આવતો એટલે તો અર્જુનભાઈ અને પ્રવીણ માળીને તમે પૂછજો। તમે પ્રવીણ માળી આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે, એમની પણ ફરજ છે ભાઈ, જિલ્લાના તમે પ્રભારી મંત્રી છો અને સાગબારા તાલુકો નર્મદા જિલ્લામાં આવે છે, એના પ્રભારી મંત્રી છો, કમસે કમ પ્રભારી મંત્રી થોડું ચિંતા તો કરો। અને આ મારા કરતા વિશેષ જવાબદારી પ્રવીણભાઈ માળીની છે જવાબદારી।
આજે પ્રવીણભાઈ માળી કેમ પૂછતા નથી? મારે એમની સાથે નારાજગી નથી, પણ મારી એમની વિનંતી છે અહીંના સાંસદ તરીકે કે આ વિસ્તારના સહપ્રભારી છો નર્મદા જિલ્લાના, અને ફોરેસ્ટ વિભાગ તમારી પાસે આવે છે તો ન્યાયની દ્રષ્ટિએ આ ખેડૂતોને ન્યાય આપો તમે. અને 20 વર્ષનો અધિકાર છે, 20 વર્ષનો અધિકાર તમારું ડિપાર્ટમેન્ટ કઈ રીતના છીનવી લેશે? જી આપે સાંભળ્યા સાંસદ આદિવાસીઓના જમીનના હક અને સરકાર સમક્ષ કરવામાં આવેલી માંગ અંગે પોતાની વાત રજૂ કરી છે. હવે જોવાનું એ રહેશે કે આદિવાસીઓના આ માંગને લઈને સરકાર અને તંત્ર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.